આપણે આવું ઇક્કા દુક્કા જોક મારીને 100 ટિકિટમાં એફડી બનાવી લઈશું. એમાં સૌથી વધારે મનનભાઈ એવું કર્યા કે શરૂઆતમાં આમ આવ્યો ને ત્યારે આમ બેસે કે એકચ્યુઅલી એમાં કેવું છે એમ કરીને આખા એ જેટલા પણ એક્ટર્સ તમે ફિલ્મમાં જુઓ છો, મલ્હાર, યશ, તમારો નંબર શું છે? લીખો 98. લોકો એને એક્ટર તરીકે કેમ નથી લેતા એના વચ્ચેથી જતો રહ્યો એ ના ગમ્યું ને તો તમે કેમ લવારી અધૂરી જોવાની મૂકીને જતા રહો છો? છેક સુધી લવારી જુઓ. With a huge round of applause, let's welcome on the stage Chirayu, Mistry, Deep, Vaidya, Om Bhatt and Abhishek Shah. તમે લોકો સ્ટાર્ટિંગના 10 સેકન્ડમાં સ્ટોરીઝ લઈ લો એટલે કોઈ જોઈ ના લે બહારની દુનિયા. બરાબર ને? થઈ ગયું કેટલું રેકોર્ડ કરશો? આખું ઘરે થોડી લઈ જશો. આખું મારા લગ્નનો વિડીયો નહીં મૂકી દો તો બધા. તો મિત્રો અભિષેક શાહ માટે ફરી એક વખત તાળીઓ થઈ જાય એવરીબડી એસ. અભિષેક શાહ જેમને ખબર ના હોય અમેઝિંગ ફિલ્મ મેકર અને ડિરેક્ટર ઓફ ધ ફિલ્મ હેલારો. હેલારો કેટલા લોકો જોઈ છે અહીંયા? સો મારા હિસાબે તો હું બહુ વખતથી કહેતો છું ને પબ્લિકલી પણ મેં 2-3 વખત કીધેલું જ છે મારા સોશિયલ મીડિયાઝ પર અને ઇન્ટરવ્યૂઝમાં કે હેલારો મૂવી જેવું ક્લાઇમેક્સ આજ દિન સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોવા નથી મળ્યું. તો ડેફિનેટલી ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ ફિલ્મ્સ દેટ ગુજરાતી મૂવી હેઝ એવર પ્રોડ્યુસ. નેશનલ અવોર્ડ વિનર ઓબ્વિયસલી આપણને બધાને ખબર જ છે. એન્ડ નોટ જસ્ટ ઇન ગુજરાતી બટ ઓવરઓલ નેશનલ અવોર્ડ મળ્યો છે ફોર ધ બેસ્ટ ફીચર ફિલ્મ. અભિષેક સર કેમ છો? મજામાં? મજામાં. કેવું રહ્યું FTI? હું FTIમાં એક વર્કશોપ લેવા ગયો હતો અને એની એક્ટિંગ બેચ જે છે એનું ફાઇનલ યરનો એક સરસ મજાનો વર્કશોપ. મારું કાસ્ટિંગનું કેવું આમ? મને ખબર હતી આજ કહેશે આ, એટલે હું ના પાડતો હતો આવવાનું. અચ્છા, જે લોકોને ખબર ના હોય અભિષેક સરની એક કાસ્ટિંગ કંપની પણ છે. તમે 3 પણ પૂછી લો પહેલા. શું? ના, મને પિક્ચર જ નહીં કરવી. મારી કેપેબિલિટીઝ મને ખબર ને. આપણે આવું ઇક્કા દુક્કા જોક મારીને 100 ટિકિટમાં એફડી બનાવી લઈશું. એની છેલ્લી ફિલ્મ જોઈ ત્યારે મેં મારા મિત્રને કહેલું કે આ બીજી પિક્ચર નહીં કરે. છેલ્લી પિક્ચર કઈ હતી તારી? મને જ યાદ નહીં. વિકીડાનો વરઘોડો. અચ્છા, એ છેલ્લી હતી. એ છેલ્લી હતી. એના પછી ગુજુભાઈ નથી આવી ને? ના, એટલે અમે 2019માં શૂટ કરીને પછી પેન્ડેમિક આવી ગયો એટલે મેં કીધું આપણે એક્ટિંગ છોડ દેવી જોઈએ. હા, કારણ કે પેન્ડેમિક વખતે તો બધાને બહુ સેલ્ફ અવેરનેસ આવ્યું, સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન થવા પછી. એટલે જ મેં બંધ એટલે કર્યું. સ્વાભાવિક છે એ વસ્તુ તો. અને બીજું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કોઈ લેતું નહીં મને પિક્ચરમાં. એ પાર્ટ આપણે સોરી હું ભૂલી ગયેલો કહેવાનું. કાસ્ટિંગની હું વાત કરી રહ્યો છું તો કાસ્ટિંગ ડેફિનેટલી આપણે જોયું જ છે કે વર્ષોથી આપણે આટલી બધી પિક્ચરો જોઈ છે ગુજરાતીમાં. આમ જોવા જઈએ ને તો લોકો એવું કહે છે કેવી રીતે જયશથી નવો દોર શરૂ થયો, પણ એના પહેલાં એક બેટર હાફ નામની પણ પિક્ચર હતી. એટલે એ અર્બન ગુજરાતી ફેઝ જે શરૂ થયો ત્યાંથી શરૂઆત થઈ અને ત્યારબાદ સરની જે કાસ્ટિંગ કંપની છે એમણે કેવી રીતે જયશથી શરૂઆત કરી. બે યાર પહેલી પિક્ચર. બે યાર પહેલી. બે યાર પછી છેલ્લો દિવસ પછી થઈ જશે. છેલ્લો દિવસનું આખું કાસ્ટિંગ સરની ટીમે કર્યું છે અને સરે પોતે કર્યું છે. છેલ્લો દિવસ એક રીતે જોવા જઈએ તો ગુજરાતી ફિલ્મનો એક બહુ મોટો કેટેલિસ્ટ રોલ જે કહેવાય છેલ્લો દિવસની એનો શ્રેય મળવો જોઈએ. તો તમે જ્યારે એનું કાસ્ટિંગ કર્યું તો શું પ્રોસેસ હતું? કારણ કે એના કારણે બહુ બધા સુપરસ્ટાર મળ્યા છે આપણી ઇન્ડસ્ટ્રીને. એ જેટલા પણ એક્ટર્સ તમે ફિલ્મમાં જુઓ છો, મલ્હાર, યશ, કિંજલ, જાનકી, માઇકલ, નેત્રી, મિત્ર, આ બધા લોકોને હું આમ ઓળખતો હતો. એ લોકોના કામ મેં જોયેલા કેમ કે બધા થિયેટર કરતા હતા. તો કૃષ્ણદેવ યાજ્ઞિક જે આ ફિલ્મના ડાયરેક્ટર છે, રાઇટર છે, એમને કોઈના વિશે કંઈ ખબર નહોતી અને એ મારા કોન્ફિડન્સ પર દર વખતે એવું કહેતા હતા કે આ કરી લેશે, આ કરી લેશે. એટલે એમ કરીને કાસ્ટિંગ થયું. પણ જે દિવસે શૂટ હતું એ દિવસે મને ઊંઘ નહોતી આવી. 8 જણને લીધેલા. આ કરી લેશે, હા, આ કરી લેશે, હા, આ કરી લેશે, હા. તો શૂટિંગનો પહેલો દિવસ હતો ત્યારે મેં એડીને ફોન કર્યો, અલ્યા બધા કરે છે ને બરાબર. પણ હવે હેલારો પછી સર હું પૂછવા માંગુ છું કે હેલારો પછી તમે બહુ મોટો બ્રેક લઈ લીધો. એટલે પ્રોડ્યુસર તરીકે મેં કમઠાણ નામની ફિલ્મ બનાવી જેમાં દીપ પણ હતો. થેન્ક્સ. કમઠાણના ફિલ્મના સેટ પર હું પ્રોડ્યુસર હતો, ડિરેક્ટર ધ્રુનાદ હતો. તો એકવાર મારી પાસે આવીને દીપ કે યાર ધ્રુનાદભાઈને કોને આટલું કરવા દે. મેં તો શું કરવું છે તારે? ઇન્સ્પેક્ટર પંડ્યાનું કેરેક્ટર પ્લે કરે છે
એમાં બહુ વજન વધારેલું એણે ને પેટ બેટ મોટું કરેલું એકદમ. પેલા જૂના પોલીસ સ્ટેશન ને જૂના સરકારી ઓફિસ યાદ છે તમને? એ દોડતો આવ્યો અને એણે પેટથી દરવાજો ખોલ્યો. મને કે કોને ધ્રુવનાથભાઈને કરવા દે આવું. એની ગટ ફિલિંગ હશે એટલે. બહુ મોટી ગટ ફિલિંગ હતી એ તો. પણ હા, એટલે હું જે પૂછી રહ્યો હતો કે હેલારો પછી હવે શું? હેલારો પછી કમઠાણ ફિલ્મ પ્રોડ્યુસ કરી અને બીજી એક મારી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે ઉમ્બ્રો. અને સરસ મજાની વાત છે. અગેન 7 સ્ત્રીઓની વાત છે આ ફિલ્મમાં પણ. તમે સ્ત્રી સશક્તિકરણ માટે ઘણા બધા. મારી પાસે એક ત્રીજી વાર્તા છે. એ મેં મારા મિત્રને સંભળાવી તો એણે કીધું આ ત્રીજી પિક્ચર તું સ્ત્રીઓ પર બનાવીશ ને તો લોકો તને સ્ત્રીઓનો મસીહા કહેવા લાગશે. એટલે કે આ ના કરતો. અચ્છા, તો હવે હું એ નથી કરવાનો. અચ્છા, તો એમાં મારું કાસ્ટિંગ નહીં તો એ તો આમ બી નથી થવાનું. મેં કહું છું મારા જેવા રીઝન્સ હું બનાવી પ્રયત્ન કરું છું કે સારા એક્ટર ફિલ્મમાં કામ કરે. હા, હું સારો એક્ટર નથી પણ ઠીકઠાક કોમેડિયન છું, નહીં? ઓમ, હા હું તો સારો એક્ટર છું એટલે તું કોની સાઈડ છે યાર? હું આમની તો ઓમના મમ્મી બેઠા છે ઓડિયન્સમાં. એમની ખબર પડી ને કે કોઈ 20 વર્ષની છોકરી હશે તો ધંધે લાગશો તમે કે મારો વાત આંટી જેવો છે. કાસ્ટિંગ થી લઈને બીઇંગ અ ડિરેક્ટર એન્ડ અ પ્રોડ્યુસર, આના સિવાય બીજી કોઈ ઈચ્છા ખરી બીજા હેડ્સ ના પહેરવા? ના ના. એક્ટિંગની કોઈ દિવસ? એક્ટિંગ શરૂઆત જ મેં એક્ટિંગથી કરેલી. અને હું હમણાં દીપને કહેતો હતો કે મેં આ સ્ટેજ પર મારી જિંદગીના 5 વર્ષ થિયેટર કર્યું છે અચ્છા, સૌમ્ય જોશી સાથે. રાઈટ. એક્ટિંગ કરતી વખતે ખબર પડી ગયેલી કે આપણને બીજું બધું તો ઠીક છે, આ નથી આવડતું. એટલે મૂકી દીધું. તો હું બી સેટ 5 વર્ષ કાઢું એટલે મને બી ખબર પડે નથી. એ બહુ જલ્દી પડી જવી જોઈતી હતી. અચ્છા. વોટ ડુ યુ ફીલ પ્રોઝ એન્ડ કોન્સ અબાઉટ ધ ગુજરાતી ઇન્ડસ્ટ્રી રાઇટ નાઉ? કારણ કે અહીંયા જેટલી પણ ઓડિયન્સ બેસી છે, જે લોકોએ 500 રૂપિયાથી લઈને 1200 રૂપિયા ખર્ચ્યા છે, એટલે ખર્ચ શક્તિ છે ગુજરાતી એન્ટરટેનમેન્ટ માટે, છતાં પણ આમાંથી ઘણી બધી ઓડિયન્સ મૂવીઝ જોવા માટે હજુ પણ અચકાય છે, વિચ ઇઝ અ ફેક્ટ. અને એ ફેક્ટને આપણે ઇન્ડસ્ટ્રી તરીકે ડિનાય ન કરી શકીએ. તો તમને શું લાગે છે કે વાય ઇઝ દેટ સો? મને એવું લાગે છે કે ફિલ્મ મેકર્સ તરીકે જો ઓડિયન્સ ના આવે તો અમે લોકો નિષ્ફળ છીએ. અમારી ફિલ્મ, અમારું ટ્રેલર, અમારું જે પણ માર્કેટિંગ તમે જે પણ કહો એ તમારા સુધી પહોંચતું નથી, કાં તો પહોંચે છે તો તમે મોટિવેટ નથી થતા. અને જે લોકો છે જે ફિલ્મો જોવા જાય છે એ લોકો પૈસા ખર્ચીને જાય છે, રાઈટ? એ લોકો સમય ખર્ચીને જાય છે. તો પૈસા અને સમય ખર્ચનારો માણસ એવા ઓપ્શન્સ પણ જોવે કે રણબીર કપૂરની ફિલ્મ આવે છે કે સલમાન ખાનની ફિલ્મ આવે છે. એ બધી સારી ફિલ્મો અથવા જેની એ લોકો રાહ જોઈ રહ્યા છે બધી ફિલ્મો પછી ગુજરાતી ફિલ્મોનો વારો આવે છે. અને ત્યારે ગુજરાતી ફિલ્મનું ટ્રેલર અથવા તો એના એક્ટર્સ અથવા તો એ જે પ્રકારે એનું માર્કેટિંગ કરે છે એ બહુ જ અપીલિંગ હોવું જોઈએ એવું મને લાગે છે. પણ હા, આઈ થિંક ટુ કોલ સ્પેડ અ સ્પેડ એ પણ હકીકત જ છે કે ઘણા બધા મેકર્સ હોય છે કે જે લોકો બધા એંગલ્સથી નથી વિચારતા. માલ બનાવતા તો બધાને આવડે છે પણ માલ વેચવો એ પણ એક કળા છે, બરાબર ને ચિરાગ? હું માલ કે માવો વેચતો નહીં તો મને પણ જો આવડી ગયું ને વેચી દીધું. મારું આ જ છે ગાઈસ, હું આ લવારીમાં આના માટે છું. ઇક્કા દુક્કા જોક, યુ નો ધ એફડી થિંગ. અને આમાં મજા એવી છે કે બોલે છે કટ નથી થતું. કારણ કે હું જ એડિટ પર બેસું નહીં તો આ લોકો તો ઉડાઈ દે. એ પણ એક લવારી એડિટની વાત નીકળી તો એક કહી દઉં કે અમે લોકોમાંથી ઓલવેઝ એવું થાય કે કોઈ એકવાર ચિરાયું બેઠો હોય, કોઈ વાર દીપ બેઠો હોય, કોઈ વાર હું બેઠો હોય, કોઈ વાર મનનભાઈ બેઠા હોય, તો જે બી બેઠું હોય ને બીજા ત્રણને એટલી બધી ગાળો આપે એડિટ જોતા જોતા કે આ અત્યારે આને પગ હલાવવાની જરૂર હતી કે કન્ટિન્યુટી સેટ નથી થતી. એવું થતું. એમાં સૌથી વધારે મનનભાઈ એવું કરે કે શરૂઆતમાં આમ આવ્યો ને ત્યારે આમ બેસે કે બાકી શું કહો અભિષેકભાઈ, આમ તેમ વાત ચાલતી ને પછી એકચ્યુઅલી એમાં કેવું છે એમ કરીને આખા હવે મારે આગળનું કાપવું હોય, સહેજ કાપવું હોય ને તો મનનભાઈ સીધા એક ફ્રેમમાં આમ છે ને બીજા ફ્રેમમાં સીધા આમ. લોકો એને એક્ટર તરીકે કેમ નથી લેતા એના હજી કલાક બેસીએ બહુ જ બધા તમને ઉદાહરણ મળશે. અરે મેં પગ આમ રાખ્યો ક્યારનો.
એટલે હું પણ શીખી રહ્યો છું. આઈ એમ અ લર્નર સર. એવું નથી, સ્લો લર્નર બટ સ્ટીલ અ 5 લર્નર. વર્ષ આપો. ફરીથી બીજું આવ્યું, સ્લો લર્નર. આ તો બોલવાનું નહીં. આવશે આવશે, બધું આવશે. દીપ, હવે તું મોડરેટ કરે છે આ સેશનને. હું વાંચીશ, મને શું લે ધંધે લગાડો છે, મારે તો સારું ચાલે છે. ના બટ હેલ્લારોની વાત કરતા હતા, પણ હું કોઈ મૂવીના સેટ પર હું ત્યાં આગળ લોકો પેલું એમ કહે ને કે અરે અહીંયા આગળ પાણી નથી, અહીંયા આગળ સોફા મૂક્યા પછી યાર એસી નથી ચાલતું, પંખા નથી કે એવું કંઈ કહે ને, તો ત્યારે મને દર વખતે આમના ઇન્ટરવ્યૂઝ બધા મગજમાં આવે, કારણ કે ત્યાં આગળ રહેવા માટે હોટલો પણ નજીકમાં નથી, પીવાનું પાણી નહોતું. 45 ડિગ્રી જ્યારે તાપમાન હોય ત્યારે આપણે શહેરમાં તો અનુભવીએ છીએ, પણ જો તમે રણ વિસ્તારમાં હો ને તો એ 45 ડિગ્રી તમને બહુ ફીલ થાય. અને જે એક્ટ્રેસીસ હતી એ લોકોને ચપ્પલ નહોતા પહેરવાના, અને અમે ગરબા શૂટ કરતા હતા, અને બહુ જ બધી એક્ટ્રેસીસ કોઈ બેભાન થાય છે, કોઈની તબિયત ખરાબ છે, એટલે મેં કહ્યું કે આપણે નથી કરવું એમ. પણ શ્રદ્ધા, બૃંદા, નીલમ, આ બધા લોકો મારી પાસે આવ્યા અને એમણે એવું કીધું કે ધ શો મસ્ટ ગો ઓન, અમે લોકો શૂટ તો કરીશું. એટલે એ હું દર વખતે કહું છું, અને આમાં પણ કહીશ કે બહુ જ બધા લોકો છે જે લોકોની મહેનત એક ફિલ્મને બનાવે છે. એ બધા જ લોકોએ જો પોતાનું 100% ના આપ્યું હોત તો હિલ્લારો ના બની હોત. ડેફિનેટલી ઇટ વોઝ અ ડેફિનેટ ટીમ વર્ક. અને હું જ્યારે હેલારો મૂવી સાથે સંકળાયેલો હતો અને અમે થોડી ઘણી માર્કેટિંગમાં મદદ કરેલી હરફનવાલા ફિલ્મ્સને, તો ત્યારે હું એકચ્યુઅલી એ સેટ પર ગયેલો, જ્યારે એ સેટ ત્યાં વર્ષોથી ત્યાંનો ત્યાં જ હતો આફ્ટર ધ શૂટ, એટલે મહિનાઓ થઈ ગયા હતા ત્યાર સુધી. ઇટ વોઝ નિયર ટુ ધ બોર્ડર, રાઈટ? ઇન્ડિયા બ્રિજ. ઇન્ડિયા બ્રિજ. તો ઇન્ડિયા બ્રિજની પાસે હતું, અને ત્યાં હું ખાલી 1 કલાક માટે ગયેલો, તપી ગયો હતો આખો. સેટ હજુ ત્યાંનો એવો ને એવો જ હતો જ્યારે અમે ગયેલા. 6-1 મહિના પછી અમે કદાચ ગયેલા, 6-7 મહિના પછી, ના 1.5 વર્ષ પછી ગયેલા, કારણ કે ત્યારે તો તમે નેશનલમાં પણ મૂકી દીધી હતી. તો એ જબરી સ્ટ્રેટેજી હતી હા તમારી સર, કે પહેલાં તમે નેશનલ એવોર્ડ માટે પિક્ચર મોકલી ને પછી એને થિયેટ્રિકલ રિલીઝ આપ્યું. તો એ સ્ટ્રેટેજી કેમ? એકચ્યુઅલી મારા જે પાર્ટનર્સ છે પ્રતિક અને મીત, તો એ લોકોને એવી ખબર હતી કે ફિલ્મ તમે સબમિટ કરી શકો જો તમારી ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળ્યું હોય તો. એટલે અમે લોકોએ પહેલાં એવો પ્લાન કર્યો કે ફિલ્મને પહેલાં સેન્સર સર્ટિફિકેટ લઈને પહેલાં તો આપણે સબમિટ કરીએ, કેમ કે અમારી ડેડલાઇન અમે લોકો મેચ કરી શકીએ એમ હતા. પછી મોકલી પછી 4 મહિના જ વેઇટ કરવાનું હતું. જેટલા લોકો ફિલ્મ સાથે જોડાયેલા હતા એ લોકોને બધાને એવું લાગતું હતું કે ફિલ્મ બહુ સરસ બની રહી છે, એ થોડો કોન્ફિડન્સ હતો, એટલે પહેલાં મોકલી, વેઇટ કર્યું, તો નેશનલ એવોર્ડ મળ્યો. મજાની વાત એવી છે, જે દિવસે નેશનલ એવોર્ડ મળ્યો એ દિવસે ફિલ્મ વિશે કોઈને કંઈ ખબર નહોતી, એટલે કન્ફ્યુઝન પણ બધા બહુ થયા, પણ પછી તો લોકોને ખબર પડી ફિલ્મ વિશે. સુપર. અને બધાએ જોઈ છે. કોઈ છે અહીંયા જેને હેલારો નથી જોઈ? છૂટું માઇક મારી છે કોઈ હા પાડી તો? હવે તો નહીં જ પાડે ભાઈ. પણ ત્યાંનું એ રણમાં હતું એમ પ્રોપર એ જગ્યા, તો ત્યાં સુધીનું ટ્રાવેલ કેમનું મેનેજ થતું હતું? કારણ કે સ્ટે બી કશે ને ત્યાંનું એ હતું. અમારી પાસે અગેન ગુજરાતી ફિલ્મમાં છે ને બજેટ બહુ ઓછું હોય, તો અમારી પાસે બહુ ગાડીઓ નહોતી, એટલે અમે પાર્ટનર્સ છીએ, હું, આયુષ, મીત ને પ્રતિક, પ્રોડ્યુસર્સ 4 જણા, અમે અમારી ગાડીઓ પણ લગાવેલી. મારી ગાડી હું નહોતો લઈ ગયો કેમ કે મારી ગાડીમાં થોડો પ્રોબ્લેમ હતો, તો હું મારા સસરાની ગાડી લઈ ગયો હતો. અને અમને લોકોને નથી ખબર અમારી ગાડી કોણ ચલાવે છે, ક્યારે ચલાવે છે, કોણ લઈ જાય છે, કયા કામ માટે લઈ જાય છે. રોજ ગાડીઓ ભુજ જાય, જે 90 કિલોમીટર દૂર હતું, ત્યાંથી વસ્તુઓ લાવે, માણસો લાવે, બીજું બધું લાવે. અમે લોકો શૂટિંગ પરથી આવી ગયા અને પછી અમે ઓફિસમાં બેઠેલા, અને મારો પાર્ટનર પ્રતિકે મને એવું કહ્યું કે યાર ગાડી મેં સે छाछ की बहुत बदबू आ रही है. 4 बार मैंने धुला दी गाड़ी, लेकिन ये छाछ की बदबू नहीं जा रही. પછી તપાસ કરી તો ખબર પડી કે એની ગાડી છાશ લેવા લઈ જવા માટે કામ આવતી હતી 1 મહિનો, અને એટલી બધી છાશ ઢોળાઈ હતી કે ગાડી વેચવી પડી. અને આ વાત ચાલતી હતી, તરત મારા સસરાનો ફોન આવ્યો કે અભિષેક, આ પેટ્રોલની વાસ કેમ આવે છે ગાડીમાંથી? એટલે મેં તરત જ ફોન કર્યો ભરતભાઈને, જે આ ગાડી ચલાવતા હતા. તો કે આપણે તો પેટ્રોલ લાવતા હતા ને તમારી ગાડીમાં, પેટ્રોલ રોજ આવતું હતું જતું હતું, પેલા પેટ્રોલ ને ડીઝલ. તો ગાડીઓ વેચી છે અમે લોકોએ ફિલ્મ માટે. સેન્ટ્રો વેચાઈ ગઈ, પ્રતિકની જેઝ વેચાઈ ગઈ. અરે પણ એમાં વાસ આવતી હતી એટલે વેચી છે. બધા એવું કહે, અરે વાહ ગાડીઓ છે. તમારા લગ્નને કેટલા વર્ષ થયા? લગ્નને 22 વર્ષ થયા. 22 વર્ષ થયા. અને કેવું એટલે લગ્ન જીવન જોરદાર? આઈ થિંક 22 વર્ષે તો ઓકે જ હશે ભાઈ. હા, એટલે ના, બીકોઝ શી ઇઝ ઇન ધ સેમ ફિલ્ડ, ધેટ્સ વાય. એટલે ના, પણ એટલે મારા લગ્ન 2007માં થયા, પણ હું 22 વર્ષ એટલા માટે કહું છું કેમ કે 2002માં આ જ સ્ટેજ પર હું ને તેજલ મળ્યા હતા.
અને જે દિવસે મળ્યા ત્યારથી અમે લોકો સાથે છીએ, એટલે હું દર વખતે 22 વર્ષ કોટ કરું છું. કેમ કે અમે જે દિવસે મળ્યા એ દિવસે અમને એવું લાગેલું કે આપણે સાથે જિંદગી વિતાવવી જોઈએ. એક કોર અમારો ફ્રેન્ડશિપનો હતો. ફ્રેન્ડશિપ હજી બી ટકી છે, અને ફ્રેન્ડશિપ ટકી છે એટલે અમે ટક્યા છીએ એવું અમને લાગે છે. તમે જોડે આકાશવાણીમાં બી કામ કર્યું હતું ને બંને Yes, અમે- જોડે? 1 મિનિટ, મારે ખાલી એક વસ્તુ કહેવી છે. કોઈને મળવું છે મને આ સ્ટેજ પર, 22 વર્ષની ગેરંટી તો આપી જ દઈશ. પણ આપણી પણ અભિષેક સર મિત્રતા છે. Yes. આજે અહીંયા 2024માં આપણે મળ્યા છીએ, તો 22 વર્ષ પછી આપણે જોઈએ હવે. મને ઘણીવાર જમણા કાનમાં સંભળાતું નથી. ઘણીવાર ખાસું લાંબુ ચાલે છે, અડધો કલાકથી ચાલે છે. મનનભાઈ આજે તો એટલું અઘરું છે ને, કદાચ મને રોલ મળી જશે પણ તમને હું ચિરાયુને લઈશ અને પછી એડિટ કરી નાખીશ, પણ મનનને નહીં લઉં. એડિટ થઈ જાય તો વાંધો નહીં, પેમેન્ટ તો આવશે એટલે તારી એફડી બચી ગઈ. પણ આકાશવાણી તમે એમાં કામ કર્યું છે. ઓબ્વિયસલી તમે વડોદરા ખાતે હતા ને ત્યારે, ઇનફેક્ટ વડોદરા આટલા વર્ષો રહ્યા ત્યારે અમે ના મળ્યા. આપણે સાથે હતા રેડિયોમાં. હા, સેમ અલગ અલગ જગ્યાએ. હા, હું રેડિયો મિર્ચીમાં હતો ત્યારે બરોડામાં, અને તમે આકાશવાણીમાં હતા. તો આકાશવાણીમાં યુ વર્ક ધેર ફોર 5 years. યસ, એટલે આકાશવાણીમાં આમ 15 વર્ષ નોકરી કરી, 5 વર્ષ ત્યાં અને 10 વર્ષ અમદાવાદમાં. મારી નોકરી જે હતી, મારી જે જોબ હોય એનું નામ જ છે અનાઉન્સર. ગુજરાતીમાં ઉદ્ઘોષક, હિન્દીમાં ઉદ્ઘોષક. આકાશવાણી અમદાવાદ વડોદરા. રેડિયો મિર્ચી 98.3 FM પર હું છું મને. ઇટ્સ હોટ. એવું કંઈ કરો ને જેમાં અમારા ત્રણની એક એક લીટી આવે એટલીસ્ટ. આ તીણા અવાજ સાથે હું શું કરું? મેં યહાં તું વહાં. મારી એક સાળી હતી, બહુ નાની હતી. એકવાર મને કહે, તમે રેડિયો પર સીધું કેમ નથી બોલતા? કેમ કરો છો? ઓડકાર આવતો એવું લાગે ને. મારી સિસ્ટરે પણ આકાશવાણીમાં આમ થોડું બહુ જોબ કર્યું છે. એને કીધેલું કે એકમાત્ર એવું રેડિયો સ્ટેશન છે જ્યાં તમારે આમ બહુ એક્સાઇટમેન્ટ બતાવાય નહીં, લાઈક એક ડેકોરમ છે, એ જ વોઇસની રેન્જમાં તમારે વાત કરવી પડે. એવી રીતે જ વાત કરી. ડેકોરમથી મને વાત યાદ આવી. તમે ઓલ ઇન્ડિયા રેડિયોમાં કે દૂરદર્શનમાં કે એવી કોઈ પણ સરકારી સંસ્થામાં જાઓ કે જ્યાં રિસ્ક છે કે જો તમે રંગ દે બસંતી ફિલ્મ જોઈ છે, એમાં એ લોકો અંદર જાય છે ને રેડિયોનો જે રીતે યુઝ કરે છે, hijack તો અમારી જે કરી લે છે. સિક્યોરિટી હોય ને એ થોડી બહુ જ કડક સિક્યોરિટી હોય છે, કેમ કે કોઈ અંદર ના આવી જાય અને માઇક્રોફોનનો ઉપયોગ ના થાય, કેમ કે આ મીડિયા છે કે જેમાં તમે સીધી વાત, કદાચ એવી કોઈ વાત કરો કે જે વાત ના થવી જોઈએ. તો અમારે ત્યાં છે ને ગેટ પર ચોકીદાર બહુ વ્યવસ્થિત દર વખતે ભાનમાં હોય, વ્યવસ્થિત બેઠો હોય. અને ઓલ ઇન્ડિયા રેડિયો વડોદરામાં અમે લોકો કોલોનીમાં રહેતા હતા, અને કોલોની છે ને એ આકાશવાણીની બિલકુલ પાછળ હતી. હું ત્યાં રહેતો હતો, અને અમારો જે દરવાજો છે બંને વચ્ચેનો, એ બંધ રાખવામાં આવતો હતો કેમ કે ત્યાં ચોકીદાર નહોતો. અને આકાશવાણીમાં કોઈ પણ માણસ આવે તો એની એન્ટ્રી થાય અને એની એક્ઝિટ વખતે જેને મળવા ગયો છે એની સિગ્નેચર લાવવી પડે. એક મજાની વાત એવી છે કે એકવાર મલ્હાર મને મળવા આવ્યો હતો આકાશવાણીમાં. પછી 5 મિનિટ પછી એનો ફોન આવ્યો, રોડ પર બેઠો છું. મેં કીધું કેમ? કે કાઢી મૂક્યો મને. મેં કીધું કેમ? તો કે ચડ્ડી પહેરીને આવ્યો છું. તો ઓલ ઇન્ડિયા રેડિયોમાં, ઈસરોમાં, એ બધી જગ્યાએ તમે આ પ્રકારના કપડાં પહેર્યા હોય તો તમને એન્ટ્રી ના મળે. તો વડોદરા આકાશવાણીમાં એક જ પ્રેમાઇસીસમાં હું રહેતો હતો, પણ તમે આવી ના શકો. રેડિયોમાં ઘણીવાર એવો કોન્ફિડન્સ આવી જાય કે 7 વાગ્યાનો પ્રોગ્રામ હોય ને અમે લોકો 1 મિનિટ પહેલાં અંદર સ્ટુડિયોમાં જઈએ અને કોન્ફિડન્સથી બોલવાનું શરૂ કરી દઈએ. તો એક દિવસ મારે ઉઠવામાં મોડું થઈ ગયું અને મારે એક્ઝેક્ટ 6:55 રેડિયો શરૂ કરવાનો હતો. મારી પાસે કશો ટાઈમ નહોતો, એટલે હું ઉતર્યો અને પછી મને એવો વિચાર આવ્યો કે હવે મારાથી નહીં જવાય, એટલે હું કોટ કૂદીને ગયો કોલોનીથી આકાશવાણીમાં અને અંદર ગયો ને પછી ચોકીદાર આવ્યો અંદર અને મને કહે, આવું હોય સાહેબ? તો એકચ્યુઅલી રેડિયોમાં જ્યારે બોલતા હોઈએ ત્યારે કોઈ સ્ટુડિયોમાં આવે તો એ પણ એવું કરાય નહીં. એટલે મેં એમને એવું કહ્યું કે સવજીભાઈ આવું હોય યાર. સવજીભાઈ મને કહે, હું કોટ કૂદીને નહીં આવ્યો.
એક ખતરનાક વસ્તુ શું થયેલી જ્યારે હું રેડિયો મિર્ચીમાં હતો તો અમે છે ને વોઇસ ટ્રેક કરતા હતા. ઘણી બધી જ્યારે બોલવાનું હોય ને તો લાઈવ ના બોલીએ, અમે આગળની લિંક રેકોર્ડ કરી દઈએ, એટલે ડેફર્ડ લાઈવ કહેવાય ને 10-15 મિનિટ પહેલાંનું. તો મેં રેકોર્ડ કર્યું અને મારી સાથે છે ને બીજા 2-3 આરજે હતા રૂમમાં, અને પછી અમે વાર્તાલાપ કરી રહ્યા હતા. તો અને આ શરૂઆતનો સમય હતો 2007નો. તો મેં રેકોર્ડ કર્યું, મેં ક્લિપ કર્યું અને પછી અપલોડ થઈ ગયું. ક્લિપ જ્યારે પ્લે થઈ ઓન એર ત્યારે અનએડિટેડ થઈ, કારણ કે જે તે ટાઈમે એ ક્લિપ સેવ નથી થઈ, અને એમાં હતી 3 ગાળો અને ત્રીજું પણ સર અમારો તો પ્રશ્ન પતે નહીં. લેટ્સ ઓપન ધ ડોર્સ ફોર ધ અમેઝિંગ ઓડિયન્સ. કેન વી હેવ ધ ઓડિયન્સ લાઇટ્સ? યસ. તો હવે અભિષેક સરને તમે લોકો પ્રશ્ન પૂછી શકો છો. પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ કે તમે હેલારો બનાવી અને લોકોને કચ્છ વિશે થોડી જાણવા મળ્યું વધારે. હવે મેઇન ક્વેશ્ચન એ છે કે તમે જ્યારે હેલારો બનાવતા હતા ત્યારે તમે જે કન્સેપ્ટ કહેવા માંગતા હતા તો શું એ 100% તમે લોકો સુધી પહોંચી શક્યો છે, કે દરેક ફિલ્મમાં તમે જે વસ્તુ કહેવા માંગો છો, જેમ કે કમઠાણમાં તમે કીધું કે તમે પ્રોડ્યુસર તરીકે આવ્યા અને હેલારોમાં તમે ડિરેક્ટર તરીકે હતા, તો દરેક વખત એવું થાય છે કે તમે જે વસ્તુ કહેવા માંગતા હો એ સ્ક્રિપ્ટમાં કંઈક અલગ લખાઈ હોય અને પછી જ્યારે બનતા હોય ત્યારે કંઈક અલગ થઈ જાય? હેલ્લારો બહુ સ્પેશિયલ ફિલ્મ એટલા માટે છે કેમ કે ફિલ્મ જેવી લખાઈ છે એવી જ બની છે. એવું બહુ રેર થતું હોય છે કેમ કે ફિલ્મ મેકિંગમાં બહુ જ અલગ અલગ લોકો જોડાતા હોય છે. હેલ્લારો બહુ જ સ્પેશિયલ ફિલ્મ એ રીતે છે, મેં જેવી ધારી હતી એવી જ ફિલ્મ બની છે, જે બહુ રેર છે. અને કમઠાણ પણ એકચ્યુઅલી અમે લોકોએ જેવી ધારી હતી એવી બની છે. આપણે લોકો છે ને આપણી નિષ્ફળતાઓને ઓન નથી કરતા, એટલે કમઠાણ ફિલ્મ ના ચાલી એટલે મને નથી ગમતી અથવા તો મને એવું લાગે છે કે એમાં અમે લોકો નિષ્ફળ ગયા છે, એવું નથી. જેવી કહેવી હતી ફિલ્મ, અશ્વિની ભટ્ટની નવલકથા પરથી એક સરસ મજાની ફિલ્મ બનાવી હતી તો મેં બનાવી. લોકો સુધી ના પહોંચી, લોકોને ના ગમી, એ પછી બહુ જ સબ્જેક્ટિવ છે. રાઈટ. વેરી ઓનેસ્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. સો ધ ક્વેશ્ચન ઇઝ, આપણે સાઉથની ફિલ્મ્સ જોતા હોય એટલે હાલ એઝ અ વોચર આઈ થિંક દે ક્રિએટ સમ ગુડ યુનિક સ્ટોરી લાઇન્સ, રાઈટ? સો મારો પ્રશ્ન એ છે કે એઝ અ ડિરેક્ટર ઓર એઝ અ પર્સન હુ ઇઝ મેકિંગ ફિલ્મ્સ કોન્ટેન્ટ ફોર સોશિયલ ઓર સોસાયટી, હાઉ ડુ યુ લર્ન? લાઈક વોટ્સ ધ સ્કૂલ ફોર અ ડિરેક્ટર આફ્ટર બિંગ ઇન ટુ અ કરિયર? આ લોકો કોમેડી માટે આવ્યા છે ભાઈ, તમે શું સવાલ કરો છો આટલો બધો ઊંડો? બહુ ગંભીર પ્રશ્ન છે. બહુ ગંભીર પ્રશ્ન છે. તમે મજાકથી કહી દો. તમે મજાકથી કહી દો. મને એવું લાગે છે કે ફિલ્મ મેકર તરીકે તમારે બહુ ક્લિયર હોવું જોઈએ કે તમારે શું કહેવું છે. મારો પ્રોબ્લેમ એવો છે કે સોશિયલ કન્સર્ન વગરની વાર્તા હું કહી જ નથી શકતો. હું બહુ પ્રયત્ન કરું છું, મારાથી એ થતું જ નથી. એમ ફિલ્મ મેકર તરીકે એટલી ક્લેરિટી હોવી જરૂરી છે કે તમારે શું કહેવું છે, કેવી રીતે કહેવું છે ને કોને કહેવું છે. તો એટલી ક્લેરિટી હોય તો મને એવું લાગે છે કે ફિલ્મ મેકરે તો ફિલ્મ બનાવવી જોઈએ. એકચ્યુઅલી મારા માટે થેન્ક યુ ફોર ધીસ ક્વેશ્ચન, કારણ કે મને પણ એક વસ્તુ શીખવા મળી અને જે મારા માટે ઇમ્પોર્ટન્ટ છે અત્યારે. થેન્ક યુ સર. એ એક્ટિંગ માટે નહીં લ્યા. હવે ડિરેક્શન, આજ પછી ડિરેક્શન ખતમ છે હવે. હવે લાસ્ટ ક્વેશ્ચન. સ્પેશિયલી અમદાવાદ અને ગુજરાત બિઝનેસ લોકોનો છે, જેમ અત્યારે વાત થઈ કે અહીંયા ઓલમોસ્ટ બધા બિઝનેસમેન અને બહુ પૈસા કમાતા લોકો છે. હું પણ પોતે ડેવલપર છું. તો જ્યારે પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તમારો નંબર શું છે? લીખો 98. તો જ્યારે પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત થાય ત્યારે ઓલવેઝ ફંડની એક એવી વાત થતી હોય છે કે ઓછું પડે છે. તો અહીંયા બેઠેલા બધા લોકોને ફન વેમાં તમે કઈ રીતે એટ્રેક્ટ કરશો એઝ અ પ્રોડ્યુસર બનવા માટે? આ બધા જ લોકોને એટલે જે પણ અહીંયા અવેલેબલ લોકો છે એ લોકો પાસે પૈસા તો છે જ, તો એ કઢાવવા માટે ફન વેમાં કઈ રીતે? અલા પણ એવું બી હોય ને કે કોઈની પાસે 30,000 હોય ને 1200ની ટિકિટ લઈને આવે તો પિક્ચર વધારે રૂપિયામાં મળે. ખાલી કહું તમે લગાવજો, મને વાંધો નહીં. ફન વેમાં મારે કહેવાનું છે કે તમે પૈસા લગાવો ફિલ્મમાં. હા એક્ઝેક્ટલી, કારણ કે સિરિયસલી તો કોઈ લગાવશે જ નહીં. મોટી વાત છે. આને બી ના લેવાય. આને છે ને સર આને પેલી છાસવાળી ગાડીમાં છે કચ્છ લઈને ખુલ્લા પગે ગરબા કરાવો. તમારો નંબર ના આપતા. ભૂસો 98.
હું જેટલા લોકો ફાઇનાન્સર્સ છે, જે લોકો ફિલ્મમાં ફાઇનાન્સ કરવા માંગે છે, જેમની પાસે પૈસા છે, જે લોકો પાસે અત્યારે ખિસ્સામાં પૈસા પડ્યા છે, જે લોકો પાસે ઘરમાં પૈસા પડ્યા છે, એ લોકોને હું ખાસ કહું છું કે બીજા ધંધામાં બી પૈસા જવાની શક્યતાઓ છે અને આમાંય જવાની શક્યતાઓ છે. બરાબર? 4 લોકોને કહેશો કે પિક્ચર બનાવી તો લોકોને લાગશે કે આ યુનિક કામ કરે છે. તો તમારે જો પૈસા ગુમાવવાના જ છે તો એવા કામમાં ગુમાવો કે એના 2 ગીતો કામ લાગે તમને રોવા માટે. That is Abhishek Shah. Round of applause for Abhishek Shah. થેન્ક યુ. Thank you so very much for watching that video. નીચે કોમેન્ટમાં તમે કહી શકો છો કે કયા બીજા એવા કલાકારોને બોલાવીએ કે પર્સનાલિટીઝને બોલાવીએ જે તમને જોવા મળશે ઓન લવારી. અને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ટુ ધ કોમેડી ફેક્ટરી. આનથી લાંબા જોવા હોય લવારીના સેશન્સ તો લાઈવ શો જોવા આવો તાત્કાલિક ટિકિટ લઈને. અને તમારા લોકોનો જે પ્રેમ મળ્યો છે લવારીને, એટલા જ માટે અમે લોકો લવારી હવે ગુજરાતની બહાર શું ભારતની બહાર લઈ જઈ રહ્યા છે. ઇન્ટરનેશનલી વર્લ્ડ ટૂર થઈ રહ્યો છે લવારીનો, જેની વિગતો તમને નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કમેન્ટમાં પણ મળી જશે.